ટ્રેડિંગ ઇન ધ ઝોન ની આપણે વાત કરી રહ્યા છીએ. માઇન્ડસેટ નો એપિસોડ નંબર 3. જો તમારે ટ્રેડર બનવું હશે તો તમારે આ બધા ઇમોશન્સને ક્યાંક ને ક્યાંક કઈ રીતે ટેકલ કરવા એ વસ્તુ શીખવી પડશે. એની પહેલા પણ ક્યાં ક્યાં ઇમોશન્સ તમારી અંદર એક્ઝિસ્ટ કરે છે એ જોવું વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો ઓન ધીસ નોટ હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો માઇન્ડસેટનો આજનો એપિસોડ શરૂ કરીએ મિત્રો. બુક છે એને વધારે કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવી છે. બુકની અંદરથી આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. કાલે આપણે જે લેક્ચર જોયો એટલે કે માઇન્ડસેટનો એપિસોડ નંબર 2 જોયો. પહેલાની અંદર તો આપણે ખાલી એક સેટઅપ કરેલું હતું કે ભાઈ કઈ રીતે ટ્રેડિંગમાં માઇન્ડસેટ બદલી શકાય છે. હવે બીજાની અંદર આપણે એક વસ્તુ ચેક કરી કે ભાઈ ઓકે પ્રીફેસની અંદર અમુક ક્વેશ્ચન્સ છે. આ ક્વેશ્ચન્સના આન્સર આપણે જોઈએ, આપણને મળે કે ઓકે આ ક્વેશ્ચન્સ કઈ રીતે આપણા માટે આપણે મીન્સ એગ્રી છીએ કે ડિસએગ્રી છીએ. બટ ધીરે ધીરે આગળ જતા બુક વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ થતી જાય છે. તો હું જેમ બને ઇઝી શબ્દોની અંદર સમજાવવાની ટ્રાય કરીશ, કારણ કે હ્યુમન ઇમોશન્સ ઇઝ ઓલવેઝ અબાઉટ કોમ્પ્લિકેશન્સ. જે માણસના ઇમોશન્સ છે એટલા જો ઇઝી હોત સમજવા તો કદાચ એવું થાત કે બધા લોકો એને સમજી શકત. પણ ના, રિયાલિટીની અંદર એ સમજવા અઘરા છે અને જો કોઈ લેખક એ આપણને ઇમોશન સમજાવી રહ્યો હોય તો આપણે શાંતિથી સમજવું જોઈએ. માર્ક ડગલસની આ બુક છે. મને આ બુક અતિ પ્રિય છે ટ્રેડર બનવા માટે થઈને. ઘણી બધી વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક લાઈવ સ્ટ્રીમની અંદર શીખતા આવ્યા છીએ, પણ જેને કહેવાય ને કે એક સ્ટેપ બાય સ્ટેપ અપ્રોચ કે પેલા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન જોયા કે ક્વેશ્ચન શું છે. આવા ક્વેશ્ચન્સ મારા મગજની અંદર કોઈ દી આવ્યા છે કે નહીં. હવે વાત છે જે આજથી ચાલુ કરવાની છે. રિયલ બુક ચાલુ થાય છે. ચેપ્ટર નંબર 1 આજે હું તમને લોકોને જે સમજાવવાનો છું એ છે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 નું નામ શું છે તો કે ધ રોડ ટુ સક્સેસ, ફંડામેન્ટલ એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ અને મેન્ટલ એનાલિસિસ. અને બુકને ઇઝી કરવા માટે થઈને મેં તમારા માટે થઈને એક આ પ્રેઝન્ટેશન જ બનાવી દીધું છે. પ્રેઝન્ટેશન એટલા માટે મિત્રો કે બુકની અંદર કોમ્પ્લિકેટેડ છે, સાથે સાથે આમાં તમારે ઇમેજીસ હોય તો તમને ઇઝી રહેશે. ઓકે, તો લેટ્સ જસ્ટ સ્ટાર્ટ. ફર્સ્ટ જેમ વાત હતી ફાઇનાન્શિયલ એનાલિસિસની, તો આપણને ફાઇનાન્શિયલ એનાલિસિસની અંદર ખબર જ છે. CA ની પાસે જાવ એટલે તમને બધું ફાઇનાન્શિયલ એનાલિસિસ કહી દે. બેલેન્સ શીટ શું છે ને P&L શું છે ને ભાઈ ક્વાર્ટરલી રિઝલ્ટમાં આપણે ટ્રેડિંગ કરતા હોઈએ ને પી રેશિયો ને ફલાણું ને ઢીકણું ને પૂછડું ને બધી વસ્તુ આપણે મૂકેલી છે. ગુજરાતી સ્ટોક માર્કેટ વાળી પ્લેલિસ્ટ જઈને જોવી જરૂરી છે. એટલે ફાઇનાન્શિયલ એનાલિસિસ તો આપણને ખબર છે. પછી આવી જાય ટેકનિકલ એનાલિસિસ. હવે ટેકનિકલ એનાલિસિસનો એક સેપરેટ વિડીયો પણ છે. ટેકનિકલ એનાલિસિસ કોને કહેવાય તમને મને બધાને ખબર જ છે. ટેકનિકલ એનાલિસિસ એટલે આપણે રોજ જોઈએ છીએ કેન્ડલ ને ચાર્ટ ને RSI ને મૂવિંગ એવરેજીસ ને ફલાણું ને ઢીકણું ને એની અંદર કેટલી બધી વસ્તુઓ છે. પણ તો શું કામ એને મેન્ટલ એનાલિસિસની જરૂર પડી? બહુ સાચો શબ્દ યુઝ કરેલો છે, મેન્ટલ એનાલિસિસ. મેન્ટલ એનાલિસિસ એટલે તમારા ઇમોશન્સ સમજવા, એ જ તમારા માટે સાચો ખેલ છે. બરાબર. હવે જો આપણે ટેકનિકલ એનાલિસિસ છે ને, હું ટેકનિકલ એનાલિસિસની થોડુંક ઓલાથી શરૂઆત કરીશ. ટેકનિકલ એનાલિસિસ તમે જ્યારે કરશો ને તો તમને થોડું ઇઝી લાગશે. ફંડામેન્ટલ એનાલિસિસ કેવું છે, એના માટે તમારે ગણિત શીખવું પડશે. એના માટે તમારે ટૂંકમાં બેલેન્સ શીટ કઈ રીતે બને, P&L કઈ રીતે બને, કેશ ફ્લો કઈ રીતે મેન્ટેન થાય, અને કદાચ એમાં ઘાલમેલ હશે ને તો તમે શીખી નહીં શકો. માની લો કે કંપનીઝ કરે છે ને 5 રૂપિયાના ખર્ચાની સામે 50 રૂપિયાનો ખર્ચો બતાવો, એ કંપનીઝ માટે બહુ શાંતિની વાત કહી શકાય. તો એમાં ઘાલમેલ શક્ય છે. બટ ટેકનિકલ એનાલિસિસની અંદર ઘાલમેલ કરવું આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ પોસિબલ. હા બને, ઓપરેટર ગેમ ને આ ને ફલાણું ઢીકણું, પણ એ ચાર્ટમાં દેખાય તો ખરા, વોલ્યુમમાં દેખાય તો ખરા. એટલે જ્યારે માણસ કોઈ ટેકનિકલ એનાલિસિસ કરવા માંડે ને ત્યારે એના માટે આ વસ્તુ બહુ ઇઝી થઈ જાય સમજવું કે ટેકનિકલ એનાલિસિસ કરતા તમને એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ લાગશે માર્કેટમાં, બહુ પૈસા લાગશે. મેં અહીંયા શું લખેલું છે? ટેકનિકલ એનાલિસિસ ઓફન રિપ્રેઝન્ટ અ વર્લ્ડ ઓફ એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ. તમને ટેકનિકલ એનાલિસિસ કરશો ને તો તમે કદાચ પ્રિડિક્ટ કરી શકશો નિફ્ટી 50 ક્યાં જશે, બેંક નિફ્ટી ક્યાં જશે, સેન્સેક્સ ક્યાં જશે, બધી વસ્તુને તમે પ્રિડિક્ટ કરી શકો છો.
ટેકનિકલ એનાલિસિસ. પણ ક્વેશ્ચન ઈ નથી. ટેકનિકલ એનાલિસિસ પછી મેં કન્ક્લુઝન મેટર્સને ઓલવેઝ 4 ભાગમાં ડિવાઈડ કરીને રાખેલું છે, બરાબર. ટેકનિકલ એનાલિસિસ, હવે ટેકનિકલ એનાલિસિસ પછી એને રિયાલિટીની અંદર ઉતારવું. ટ્રેડમાં એન્ટ્રી, એક્ઝિટ, હોલ્ડિંગ પીરિયડ અને સ્ટોપ લોસ. તમે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટર થાવ પછી તમે તમારું ટેકનિકલ એનાલિસિસ તમને કહેતું હતું નિફ્ટી 200 પોઈન્ટની મૂવ આપશે, પણ રિટર્ન થઈ ગયું, અથવા તો નાની રેડ કેન્ડલ બનાવી અને પછી મૂવ કન્ટિન્યુ કર્યો. ઈ રેડ કેન્ડલે તો તમને હલાવીને રાખી દીધા. તો માર્કેટનું જ્યારે ટેકનિકલ એનાલિસિસ એમને એમ કરો ને તો ત્યારે તમને અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટીસ લાગે, પણ એને જ્યારે તમે ટ્રેડમાં કન્વર્ટ કરો ને ત્યારે તમને લિમિટેડ પ્રોફિટ દેખાય, અથવા તો લોસમાં વયા જાવ તમે. તો એનો મતલબ કે કદાચ તમે શાંત મને ટેકનિકલ એનાલિસિસ તો કરી શકશો, પણ ટેકનિકલ એનાલિસિસ કરીને ટ્રેડમાં કન્વર્ટ થાવ. હું ટ્રેડના ઇમોશન્સની તો વાત નથી કરતો. હવે મિત્રો, મારા શબ્દો, મારી હું જે બોલું છું એને શાંતિથી સમજજો. હું હવે ઇમોશન્સ ઉપર એટલે કે મેન્ટલ એનાલિસિસ ઉપર આવવાની શરૂઆત કરું છું. ઇમોશન્સને મેં આ બુકમાંથી 2 ભાગમાં વિભાજિત કરેલા છે. આમ તો 3 ભાગમાં થાય, ચાલો 3 ભાગમાં વિભાજિત કરી દઈએ. શરૂઆત હોય ટ્રેડમાં એન્ટર થવા પહેલાના ઇમોશન્સ, પછી હોય ટ્રેડમાં હોય ત્યારના ઇમોશન્સ, અને લાસ્ટમાં હોય ટ્રેડમાંથી એક્ઝિટ થયા પછીના ઇમોશન્સ. તમને એક એક ભાગ સમજાવતો જઈશ મિત્રો, બરાબર છે. ટ્રેડમાં એન્ટર થવા પહેલા તો હંમેશા પોઝિટિવ ઇમોશન્સ જ હોય, ઉત્સાહ હોય, અથવા તો થોડો ઘણો ફિયર હોય, પણ એ ફિયર વધે ક્યારે? ટ્રેડમાં એન્ટર થયા પછી. પહેલા તો હંમેશા તમને એક નર્વસનેસ હોય, તમને એક એક્સાઇટમેન્ટ હોય, પછી ટ્રેડમાં હોય ત્યારે એક જ વાત, પ્લીઝ ભગવાન મારી ફેવરમાં ટ્રેડ આવી જાય, પ્લીઝ 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 પ્લીઝ, 10 રૂપિયા નહીં, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા વધી જાય. આ એક ઇમોશન્સ છે. અને ટ્રેડમાંથી એક્ઝિટ થયા પછી 2 જ ઇમોશન આવે છે. કાં તો તમે એક્ઝિટ કર્યું, ત્યાંથી નીચે આવી ગયું તો સંતોષ કે ભાઈ સારું થયું, હું એક્ઝિટ થઈ ગયો, અને કાં તો ટ્રેડમાં તમે એક્ઝિટ થઈ ગયા અને એનો લાંબો મૂવ આવ્યો તો થાય ફોમો. હું ખોટો હોય તો મને કરેક્ટ કરજો, ઓકે. અને આ ટૂંકમાં પ્રોફિટના ઇમોશન પછીના. માની લો કે તમે લોસમાં એક્ઝિટ થયા હોય, જિંદગી જીવવા જેવી નથી ભાઈ, શું કરવું? એટલે કે ટ્રેડ પૂરો થયા પછી જો તમે લોસમાં હોય તો લોસનું ઇમોશન, ઓકે. એટલે ઇમોશન્સ હંમેશા 3 ભાગની અંદર વિભાજિત છે. ટ્રેડની પહેલા તમે મને કહી શકશો કમેન્ટ કરીને કે ભાઈ તમને ક્યાં ક્યાં ઇમોશન્સ થાય છે, ટ્રેડની પહેલા, ટ્રેડમાં અને ટ્રેડની પછી. એટલે આપણો મગજ ક્લિયર થઈ ગયો કે આપણે 3 ઇમોશન્સથી હવે આપણે એક એક ઇમોશન ઉપર કામ કરવાનું થાય. એટલે ખબર પડી ગઈ કે ટેકનિકલ એનાલિસિસ ગમે એટલું આવડતું હોય આપણને, પણ ટેકનિકલ એનાલિસિસમાં પ્રિડિક્શન આપણને ઇઝી લાગે છે, વોચિંગ માર્કેટમાં કદાચ એ થતું જોવું ઇઝી લાગે છે, પણ એ વસ્તુ જ્યારે એક્ઝિક્યુટ કરવાની આવે ત્યારે તમને તકલીફ થાય છે, બરાબર. આ ઓકે, ડન છે. એટલે એનો મતલબ આને આપણે શું નામ આપશું? ગમે એ વસ્તુને છે ને મિત્રો નામ આપતું જવાનું, એટલે તમારા માટે એ વસ્તુ ઇઝી થતી જશે. જેમ કે આપણને ખબર જ નથી કે આ વસ્તુ શું છે, તો આપણા મગજમાં પ્રેશર પડશે. પણ આપણને ખબર પડી ગઈ, નાનપણથી શીખવાડી દીધું કે આને ચોપડો કહેવાય. તમારું નામ પાડી દીધું કે ભાઈ ફલાણું નામ, ઢીકણું નામ, મારું નામ સાર્થક પાડી દીધું, તો સમાજ માટે હું ઇઝી થઈ ગયું. માની લો કે મારું નામ જ ન પાડ્યું હોત તો મને શું કહીને બોલાવત? એટલે નામ પાડી દીધું સાર્થક, તો હવે કોઈક વાત કરશે ને કે સાર્થકભાઈ તો આવા છે ને, સાર્થકભાઈ તો ફલાણા છે ને, સાર્થકભાઈ તો ઢીકણું છે ને, સાર્થકભાઈ તો બહુ અઘરી વસ્તુ સમજાવે છે ને, સાર્થકભાઈ તો કોઈ દી અમને હેલ્પ નથી કરતા, સાર્થકભાઈ જેવું તો કોઈ થાય નહીં. આ બધા એક ઇમોશન્સ છે ને, આ બધા ઇમોશન્સ છે ને એને એક નામ આપવામાં આવ્યું, સાર્થક. સાર્થક નામ આપ્યું ને એટલે એના પછી આ બધું નક્કી કર્યું કે સાર્થકભાઈ ગુસ્સાવાળા છે, સાર્થકભાઈ હેપી છે, સાર્થકભાઈ સેડ છે.
પણ સાર્થકભાઈ તમે એને ડિફાઇન્ડ કરી દીધું ને, એમ જ હવે હું તમને કહું છું કે તમે ટ્રેડ કરો છો, સાંભળજો. ઓકે, તમે છો એક બેઝિક ટ્રેડર, એટલે લૂઝર્સ. ચાલો આપણે આપણી જાતને એક્સેપ્ટ કરી લઈએ કે વી આર લૂઝર્સ. આપણે માર્કેટમાં હારી રહ્યા છીએ અને એની સામે જે વિનર્સ. ઓકે, સાંભળજો. મેં પહેલી વસ્તુ નોટ કરવાની તમને કીધી કે 3 ઇમોશન્સ હોય, ટ્રેડની પહેલાના, ટ્રેડમાં અને ટ્રેડ પછીના. હવે કદાચ વિનર હોય અથવા તો લૂઝર હોય, બંનેના ઇમોશન્સ તો હોવાના જ છે. એટલે પહેલી વસ્તુ તમારે ચોપડામાં એ લખવી જોઈએ કે મારા 3 ટાઈપના ઇમોશન્સ છે, ટ્રેડની પહેલાના, ટ્રેડમાં અને ટ્રેડ પછીના. એટલે આ વસ્તુ હંમેશા મૂકીને આમ સાઈડમાં મૂકી દેજો. હવે આવી જાય વિનર્સ વર્સિસ લૂઝર્સ. 2 ટાઈપના લોકો હોય, લૂઝર્સ હોય અને વિનર્સ હોય. લૂઝર્સ કોને કહેવામાં આવે? તો કે ભાઈ એ ટ્રાય કરે છે પણ ઓલવેઝ લોસની અંદર જાય છે. અને વિનર કોને કહેવાય? તો કે ભાઈ કન્સિસ્ટન્ટલી પૈસા માર્કેટમાંથી બનાવી શકે છે. તો લૂઝર્સ અને વિનર્સ આ બેયના ઇમોશન્સમાં શું ફરક છે? જો બુદ્ધિથી કરી શકતા હોય, માની લો કે માર્કેટ બુદ્ધિથી જીતી શકાતું હોય, તો માર્કેટને એન્જિનિયર છે, માર્કેટને પછી ડોક્ટર્સ છે, માર્કેટમાં લોયર્સ છે, આ બધા લોકો તો ટોપ ઉપર ન હોવા જોઈએ. તમને ને મને ખબર છે કે ભાઈ બીકોમ વાળા વ્યક્તિઓ, અકાઉન્ટન્ટ વાળા વ્યક્તિઓ જેટલું ઈઝી કામ છે, પણ ડોક્ટર બનવું અઘરું કામ છે, એમાં મગજની ફૂલ જરૂર પડે. પાયલોટ બનવું અઘરું કામ છે, લોયર બનવું અઘરું કામ છે. તો મારો ક્વેશ્ચન છે કે લૂઝર્સ વર્સિસ વિનર્સ, જો સાંભળજો, ઇન્ટેલિજન્સ એટલે કે ભાઈ બુદ્ધિ હલાવવાથી અથવા તો ગધેડાની જેમ મહેનત કરવાથી, જો ગધેડાની જેમ મહેનત કરવાથી માર્કેટમાં સફળતા આવતી હોય તો પછી તો મજૂર લોકો વધારે ઓલા હોવા જોઈએ. અનુભવથી માર્કેટ આવડતું હોય તો પછી ખાલી 5 વર્ષ માર્કેટમાં બેસો, કાંઈ કરો નહીં, તોય તમે જીતી શકો છો. એટલે એનો મતલબ કે આ બધી વસ્તુથી નથી જીતાતું માર્કેટમાં. આ બધી વસ્તુ તમારી પાસે હશે ને, ડોક્ટરે હારે છે, લોયરે હારે છે માર્કેટમાં, ઓવર એનાલિસિસ કરવા વાળા હારે છે, એક્સપિરિયન્સ વાળા હારે છે માર્કેટની અંદર. તો ડિફરન્ટ શું છે ખબર? વિનર લોકો પાસે એક અલગ માઇન્ડસેટ છે, એટીટ્યુડ છે, એક રિસ્ક એક્સેપ્ટન્સની કેપેસિટી છે. સાર્થક આ બધું કોમ્પ્લિકેટેડ વસ્તુ અમને કેમ સમજાવે? પહેલી વાત મેં શું કીધી કે 3 ટાઈપના ઇમોશન હોય, ટ્રેડની પહેલા, ટ્રેડની સાથેના, ટ્રેડની પછીના. બસ. તો વિનર લોકો છે ને એની પાસે કંઈક ડિફરન્ટ ઇમોશન્સ છે અને લૂઝર લોકો પાસે છે ને કંઈક અલગ ઇમોશન્સ છે. લૂઝર લોકોએ પહેલા પોતાના ઇમોશન્સને આઈડેન્ટિફાઈ કરવાના છે કે મારા શું ઇમોશન્સ છે અને એના ઉપર કામ કરવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ, સમજાતી હશે. અગેન વિડીયો પાછળ જઈને જોજો, ન સમજાય ને તો. હવે હું તમને છે ને પેલા 2 વસ્તુ તમારા મગજમાં બેસી ગઈ કે 3 ટાઈપના ઇમોશન હોય, ટ્રેડની પહેલા, ટ્રેડની વચ્ચેના અને ટ્રેડની પછીના. 2 ટાઈપના લોકો હોય, વિનર અને લૂઝર. લૂઝર હોય ને લૂઝર, એના ટ્રેડની પહેલાના, ટ્રેડની પછીના અને ટ્રેડમાં આ કંઈક ઇમોશન્સ અલગ હોય. વિનર હોય ને વિનર, એના ટ્રેડની પહેલાના, ટ્રેડમાં અને ટ્રેડની પછીના ઇમોશન્સ અલગ હોય. આપણે લૂઝરથી વિનર સુધીની એક યાત્રા તૈયાર કરવાની છે. આ 2 વસ્તુ યાદ રાખી લીધી. હવે હું તમને ત્રીજી એક વસ્તુ કહું કે આપણો મગજ છે ને એ હંમેશા 2 વસ્તુમાં ભાગ પાડેલા હોય. એક હોય તમારો લોજિકલ બ્રેન, પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, અને બીજો હોય એમિગાલા. લોજિકલ બ્રેન હોય ને એ માર્કેટમાં પેલા ચાલુ થાય કે ઓકે હું આ કરીશ તો આ થઈ જશે, હું આ કરીશ તો આ થઈ જશે, આવું કરીશ તો આમ થશે, ફલાણું ઢીકણું, પ્લાનિંગ, ફલાણું, આ તે બધું. પણ જ્યારે આ ટ્રેડની પહેલાનું બ્રેન છે, પણ જ્યારે ટ્રેડમાં ઉતરીએ ને ત્યારે છે ને બધી વસ્તુ ચાલુ થાય, એમિગાલા એક્ટિવ થાય. એમિગાલા જે આજો આમાં છે ને મારા કર્સર ઉપર ધ્યાન આપજો, જોજો.
આગલો ભાગ જે છે ને મગજનો, આગળનો ભાગ, એ આગળનો ભાગ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જેનાથી તમે વિચાર કરો છો. પણ આપણા મગજની અંદર છે ને અહીંયા એક એવો ભાગ આપેલો છે કે એ વસ્તુ કેવી છે ખબર છે, એમિગાલા, એ વસ્તુ તમને છે ને શીખવાડશે, અથવા તો તમને છે ને ઇમોશનલ બ્રેઇન કહેવાય છે ને, એ ઇમોશનલ બ્રેઇન છે ને એ તમને ટ્રેડમાં હશો ને ત્યારે કંટ્રોલ કરશે. તો થશે કેવું કે આપણી એન્ટ્રી છે ને એ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સથી થશે. હવે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સથી તમે જ્યારે ટ્રેડમાં આવશો ને તો તમને નહીં ખબર પડે, તમારા મગજનો બીજો ભાગ ચાલુ થઈ જશે, એમિગાલા. એટલે આપણે આ બે ભાગને નામ આપી દીધું, થિંકિંગ બ્રેઇન એટલે કે આપણે અહીંયા મગજથી જે થિંકિંગ કરીએ, અને ફિયર બ્રેઇન એટલે આપણા વચ્ચે મગજના ભાગની અંદર એક ફિયર બ્રેઇન છે, એ અચાનક ચાલુ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. એટલે ત્રીજી વસ્તુ આપણને ખબર પડી. ઓકે, હવે સાયન્ટિફિકલી હવે આપણે એક એક ઇમોશન ઉપર કામ કરીએ. જો પેલી વસ્તુ મેં શું કીધી, ટ્રેડની પહેલા ઇમોશન હોય, ટ્રેડની વચ્ચે ઇમોશન હોય, ટ્રેડ પછી એક ઇમોશન હોય. પછી મેં કીધું વિનર હોય ને લૂઝર હોય. આ બંનેના આવી રીતના ટ્રેડ પહેલા, ટ્રેડમાં ને ટ્રેડ પછીના ઇમોશન્સ હોય. મહત્વની વાત અહીંયાથી ચાલુ થાય છે. ટ્રેડમાં અથવા તો ચાલો કોઈ પણ ઇમોશન્સને કંટ્રોલ કઈ રીતે કરીએ એને સમજીએ. તો આજે અહીંયાથી આપણે સમજશું કે રિસ્ક લેવા વાળા લોકો કઈ રીતે. હવે હું લોસ એક્સેપ્ટ કરતા શીખવાડીશ ટૂંકમાં કહું ને તો, કારણ કે આ બધું અઘરું થતું જાય છે. જો કોઈ પણ વ્યક્તિ ટ્રેડમાં એન્ટર થાય ત્યારે એને ખબર છે. હવે હું પહેલાની વાત કરું છું કે ટ્રેડની પહેલા તો તમને ઉત્સાહ તો હોય, પણ એની સાથે તમને લોજિકલ બ્રેન તમારું એવું કહેતું હોય કે ટ્રેડમાં એન્ટર થાઈશ ને હું એટલે બે વસ્તુ થશે, કાં તો મને પ્રોફિટ આવશે ને કાં તો મને લોસ આવશે. સાંભળજો, ખબર બધાયને છે કે ટ્રેડમાં હું એન્ટર થઈશ ત્યારે કાં તો મને પ્રોફિટ થશે ને કાં તો મને લોસ થશે. બહુ સિમ્પલ, બહુ સરળ. પણ ટ્રેડમાં એન્ટર થયા પછી જો લોસ આવ્યો એ એક્સેપ્ટ નથી થતો, આ તકલીફ છે. સાંભળજો, સાયન્ટિફિકલી રિસર્ચ તો એવું કહે છે કે તમે જ્યારે ટ્રેડમાં લોસ થાય ને એ એટલું પેઇનફુલ હોય ને કે તમને મૃત્યુ જેવી ફિલિંગ આવે. તમને ટ્રેડમાં લોસ જાય ને તો પ્રોફિટ થવાની જેટલી ખુશી ના હોય ને એટલો તમને લોસ જવાનું દુઃખ વધારે હોય. એટલે દુઃખ બે ગણું હોય અને પ્રોફિટ થવાનું જે હોય ને એટલે જ હંમેશા છે ને આપણે લૂઝિંગ ટ્રેડની અંદર વધારે પકડી રાખીએ અને પ્રોફિટ વાળા ટ્રેડની અંદર બેસી નથી શકતા. આ વાંચી લેજો જે અહીંયા લખેલું છે ને એ. આ એક સાયન્ટિફિક રિસર્ચ કરેલી અને 1000 વસ્તુઓ વાંચ્યા પછીની વાત છે. ચાલો પાછો આવી જાઉં છું. પહેલા આપણે વિડીયોમાંથી શીખ્યા ટ્રેડ પહેલાનું બ્રેન હોય, ટ્રેડ માનું બ્રેન હોય, ટ્રેડ પછીનું બ્રેન હોય, વિનર્સનું અલગ આવી રીતના ઇમોશન્સ હોય ને લૂઝરના અલગ ઇમોશન્સ હોય. ઇમોશન્સ ઉપર કામ કેમ કરવું એની વાત કરવાની હતી. તો મગજના બે ભાગ હોય, લોજિકલ બ્રેઇન હોય ને ફિયર વાળું બ્રેઇન હોય. હવે આવી જઈએ આપણે ઓરિજિનલ વસ્તુ પર કે ઇમોશન્સ ક્યાં ક્યાં કઈ કઈ ટાઈપના હોય. તો શરૂઆતમાં ટ્રેડ કરતી વખતે તમને ખબર છે કે કાં પ્રોફિટ થશે ને કાં લોસ થશે, કાંઈ, અને દરેક ટ્રેડમાં પોસિબિલિટી ઊભી જ છે 50-50%ની, કાં પ્રોફિટ થશે કાં લોસ થશે. વાત છે તમને એ ખબર હોવાની જરૂર નથી કે લોસ થશે, એ તો તમને ખબર જ છે. વાત છે આ લોસને સ્વીકારવાની. મુદ્દો છે લોસને સ્વીકારવાનો. તો આ વસ્તુ મેં સમજાવી દીધી અહીંયા. તો હવે વાત કરું છું સાયન્ટિફિક રસ્તાની. સાયન્ટિફિક સાંભળજો. જો તમે આપણે ઓલવેઝ વાત કરેલી છે કે સોલ્યુશનની સાથે વાત કરવી મને ગમે છે. આપણને એક ઇમોશન ખબર પડી ગયું કે માર્કેટની અંદર મારા મગજની અંદર આટલી બધી વસ્તુ છે, ફલાણું છે, ઢીકણું છે, પૂછડું છે. તમે ટ્રેડમાં એન્ટર થયા ત્યારે તમને ખબર છે કે કાં મને પ્રોફિટ થશે ને કાં મને લોસ જશે. વાત છે આ ખબર હોવાની નથી. લોસ થાય ત્યારે શું કરવું કે એને એક્સેપ્ટ કરીને નાનકડા લોસમાં નીકળી જાવ. સાર્થક પુરોહિતના જીવનનો હેતુ એક જ છે, નાનો લોસ મોટો પ્રોફિટ, રિપીટ કર્યા કરો. તો મેઇન ઇમોશનની વાત કરું છું કે નાનકડો લોસને એક્સેપ્ટ કરીને કેમ નીકળવું.
એનું સોલ્યુશન છે ડિસાઇડ ધ લોસ બિફોર ધ ટ્રેડ. હું એમને નથી કહેતો મની મેનેજમેન્ટના લેક્ચરની અંદર કે પ્લાન કરીને ચાલો. ડિસાઇડ ધ લોસ તમે ગમે એ રીતે ડિસાઇડ કરો. મેં તમને રસ્તા આપેલા છે ડિસાઇડ કરવાના. ભાઈ તમે તમારી કેપિટલના 10%, 5%, 50% તમે નક્કી કરો. ઓકે, હવે લોસ નક્કી કર્યા પછી પહેલેથી ખબર હોય ને તમને લોસની, એટલે પહેલા છે ને સાયન્ટિફિકલી તમારું જે એમિગાલા, મેં તમને શું કીધું કે એક તો લોજિકલ બ્રેન હોય જેને ખબર છે કે લોસ થવાનો છે, પણ કેટલો લોસ થવાનો છે એ ખબર પડી જાય અને એ તમારી સામે આવે ને એ મુમેન્ટ સુધી તમે રિલેક્સ હશો. અત્યાર સુધી શું કરીએ છીએ, મને ખબર જ નથી મારે કેટલો લોસ લેવાનો છે. સાંભળજો, તો મને ખબર જ નથી ને એટલે વધારે અનસર્ટનિટી નહીં. આ એના જેવી વાત છે કે તમને ખબર છે કે તમારું મૃત્યુ થવાનું, પણ ક્યારે એ નથી ખબર. છતાં આપણે ગોલથી હાલીએ જ ને કે ભાઈ ઓકે હું આ રીતે લાઈફસ્ટાઈલ જીવીશ ને તો 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ સુધી મને નહીં વાંધો આવે. પછી ભગવાનની ઈચ્છા, આવું બોલો જ ને આપણે. બસ આ જ વસ્તુ ટ્રેડિંગમાં અપ્લાય કરીએ. ઓકે, મને અત્યારે નથી ખબર, જો મને ખબર છે કે લોસ થવાનો છે પણ કેટલો એ નથી ખબર, તો ચાલો ને હું ટ્રાય કરું કે 1500 રૂપિયાનો લોસ 10,000ની કેપિટલમાં આવે ને ત્યાં સુધી હું બેસીશ ટ્રેડમાં. પછી ગમે એવો ટ્રેડ હશે ને પછી અહીંયાથી હવે આપણે કેવું છે હરી ઈચ્છા, છતાં જીવવાનો પ્રયત્ન તો કરો જ ને ભાઈ. તો તમે જ્યારે લોસની અંદર આવી ગયા 1500, તો ત્યાં સુધી તમને નહીં વાંધો આવે કારણ કે એ વસ્તુ તમને ખબર છે. એમ જ 60-65 વર્ષ નોર્મલ આયુષ્ય હોય છે તો ત્યાં સુધી તમે પહોંચી જશો. પછી અનસર્ટનિટી વધતી જશે, પછી ફિયર વધતો જશે. એટલે એટલીસ્ટ તમે 60 વર્ષ સુધી તો શાંતિથી જીવી શક્યા, એમ તમે 1500ના લોસ સુધી શાંતિથી તો બેસી શક્યા. વાત છે કે તમારા ફિયરફુલ બ્રેનને એક્ટિવ નથી કરવાનું, તમારે તમારા લોજિકલ બ્રેનને જ એક્ટિવ રાખવાનું. 1500ના લોસ સુધી હું બેઠો છું, મને કાંઈ તકલીફ નથી. એટલે પહેલી વસ્તુ આ તમને મળી ટિપ્સ કે તમારો લોસ ડિફાઇન હશે ને તો તમે શાંત હશો. હવે માની લ્યો લોસ આવી ગયો, પછી શું? ડોક્ટરે કહી દીધું કે 2 વર્ષ જીવવાના છે તમારે કે 5 વર્ષ કે સડનલી, તો હવે ઈ જગ્યાની અંદર તમારે એટલીસ્ટ તમે તમારી જાતને શાંત થવાની ટ્રાય તો કરશો ને. તો શાંત થવા માટેના રસ્તાઓ અનલિમિટેડ છે. આ બહુ અઘરું કામ છે દરેક ટ્રેડર માટે થઈને, એટલે જ આમાં સક્સેસફુલ બહુ ઓછા લોકો છે. હું તમને કહું, સાયન્ટિફિકલી એવું કહે છે કે જ્યારે પણ તમને લોસ આવે ને 2 મિનિટ ઊભા રહી જાઓ. તમારી પાસે ટાઈમર સ્ટોપવોચ હોવી જોઈએ. 2 મિનિટ ઊભા થઈ જાઓ. હું અહીંયા જોઉં છું 11:48. ઇટ્સ ઓકે, મને લોસ થઈ શકે છે, ઇટ્સ ઓકે. હવે મારે શાંતિથી થોડો ટાઈમ બેસવાનું છે, ચેક કરવાનું છે કે મેં મારા રૂલ્સ ફોલો કર્યા. હા તો હું આને ગુડ ટ્રેડ નામ આપીશ, ના તો હું આને બેડ ટ્રેડ નામ આપીશ. પણ મારે ઓવર ટ્રેડિંગ નથી કરવાનું. હું લૂઝર ટ્રેડરથી હવે વિનર ટ્રેડર તરફ જઈ રહ્યો છું. અને વિનર ટ્રેડર એક ટ્રેડ ઉપરથી નક્કી નથી કરતો, 100 ટ્રેડ ઉપરથી નક્કી કરે છે. મને ઓપોર્ચ્યુનિટી મળશે એટલે મારે શાંત રહેવાનું છે. ચાલો ને સાર્થકભાઈ સાથે વાત કરી લઉં, ચાલો ને હું કાંઈક વસ્તુ એવી કરું, સ્ક્રીન બંધ કરીને નીકળી જાઉં, ચાલો ને કાંઈક કરું. મને ખબર છે પહેલા દિવસે આ બધી વસ્તુ અઘરી પડશે, પણ હું હવે આ વિનર ટ્રેડની એક ટેવ પાડવા જઈ રહ્યો છું. તો જેમ મને સવારે ઉઠીને ચા પીવાની ટેવ છે એમ મારે ચા છોડવી હોય તો મને પહેલા દિવસે તકલીફ પડશે,
પણ 10 દી 15 દી 25 દી 50 દિવસ પછી હું ચાને જોઈશ તો પણ મારી આદત નથી તો હું મૂકી દઈશ. એમ એક મારે હેબિટ ડેવલપ કરવી પડશે. જેટલો લોસ મારાથી સહન થતો હતો ને એટલો તો મેં લઈ લીધો. હવે આનાથી વધારે મારી જાતને દુઃખ સુકામે ને આપું. અને ખાલી એટલી આ ટેકનિક નથી, આવી તો દુનિયાની ટેકનિક છે. તમારે તમારી જાતને ઓળખીને આ ટેકનિક ડેવલપ કરવી પડશે. જો લોસ કંટ્રોલ કરતા શીખી ગયા, અડધા લોસમાં નીકળી ગયા, ગેંગ્રીન છે હાથ કાપીને નીકળી ગયા તો આખું શરીર તમારું બચેલું રહેશે. એના માટેની ટેકનિક આપી દીધી. તમને ખબર છે લોસમાં આવ્યા, લોજિકલ બ્રેનથી તમારું એમિગાલા બ્રેઇન એક્ટિવ થયું ફિયરવાળું, એટલે સમજી જવાનું કે હવે તમે તમારી જાતનો કંટ્રોલ લૂઝ કરો છો. આ કંટ્રોલ લૂઝ નહીં થવા દેવાનો. આ કંટ્રોલ જો લૂઝ થવા દીધો, ત્યાંથી તકલીફ ચાલુ થાય. એટલે લોસના ઇમોશન્સને સાયન્ટિફિકલી શું છે, 2 મિનિટ રોકાઈ જવું, સ્લો બ્રીથ કરવી, લખીને રાખવું જોઈએ. તમે સાર્થક પુરોહિત આટલા વર્ષથી કન્ક્લુઝન મેટર્સને ફોલો કરો છો. તમને ખબર છે મારી પાસે આ એક બુક છે. આ બુકની અંદર મેં વસ્તુ લખેલી છે કે સોમવારે સવારે મારો વિચાર શું હોવો જોઈએ, મંગળવારે મારો વિચાર શું હોવો જોઈએ, બુધવારે મારો વિચાર શું હોવો જોઈએ, ગુરુવારે મારો વિચાર શું હોવો જોઈએ, ને શુક્રવારે મારે ખાલી એટલે ખાલી એનાલિસિસ કરવાનું છે. કોઈ દિવસ મારે ટ્રેડ નથી કરવાનું. તો મેન્ટલ એનાલિસિસ બિલ્ડઅપ કરવા માટે થઈને જાજી બધી ટેકનિક છે. આમાંથી આજે મેં તમને એક ટેકનિક સમજાવી કે માર્કેટને કાંઈ ફરક નથી પડતો. 3 કન્ક્લુઝન સાથે આપણે કામ કરેલું છે. પહેલી વસ્તુ, 3 ટાઈપના ઇમોશન હોય, ટ્રેડ પહેલાના, ટ્રેડમાં, ટ્રેડ પછીના. બેસીને નક્કી કરો કે તમારે કયા કયા ઇમોશન્સ ક્યાં ટ્રિગર થાય છે. બીજું, વિનર લોકો હોય ને લૂઝર લોકો હોય. લૂઝર લોકોના 3 ઇમોશન્સ અલગ હોય, વિનર લોકોના 3 ઇમોશન્સ અલગ હોય. વિનર લોકોને જો એના પછી વાત કરી, મગજના 2 ભાગ હોય, ટૂંકમાં 4 જ પોઈન્ટ કીધા. મગજના આગલો ભાગ હોય લોજિકલ બ્રેઇન હોય, વચ્ચે હોય ફિયરફુલ બ્રેઇન હોય. માર્કેટની અંદર ચોથી વસ્તુ મેઇન ઇમોશન કંટ્રોલ કરવાની. લોસ કંટ્રોલ કઈ રીતે કરવાનો, તો કે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રોફિટ થશે, લોસ થશે, ગમે એ પ્રોબેબિલિટી છે. હવે લોસ થશે એ ખબર હોવા છતાં લોસ એક્સેપ્ટ શું કામ નથી થતો, તો એને હળવું કરતા જવાનું. હળવું કઈ રીતે, ભાઈ ઓકે મને મારો એટલો લોસ છે, એ હળવું કર્યા પછી લોસ થયો તો આગળ ધીરે ધીરે વધતું જવાનું. ઓકે આઈ એમ રિલેક્સ્ડ, કાલે ટ્રેડ કરીશ, બરાબર છે. ઓકે, એટલે આજે આપણે સમજ્યા લોસને કંટ્રોલ કઈ રીતે કરી શકાય છે, અને તમે પણ ટેકનિક કમેન્ટ કરજો. હવે આગળ આપણે સમજીશું કે લોસ તો થઈ ગયો, પછી જે સક્સેસફુલ ટ્રેડ બીજો આવશે, આની વચ્ચે એક વેઇટિંગ પીરિયડ હોય. આ વેઇટિંગ પીરિયડને કઈ રીતે શીખવો, કઈ રીતે મગજમાં લેવો, અને એના ઉપર કઈ રીતે વિચાર કરવો. ઓન ધીસ નોટ મિત્રો, બહુ મજા આવી મને આ લેક્ચર લઈને. જબરદસ્ત લેક્ચર હતો. આઈ હોપ તમને લોકોને મજા આવી હોય. એક લાઈક, એક કમેન્ટ એક કરી દેજો. એટલીસ્ટ જેટલા લોકો જોઈ રહ્યા છે ને શીખી રહ્યા છો એ લોકો તો કમેન્ટ કરો મિત્રો. તમારી મદદની મને પણ જરૂર છે. ઓન ધીસ નોટ, હું છું CS સાર્થક પુરોહિત. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. શીખતા રહેજો. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો.